હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો શ્રી એક્સલન્સ એકેડમીમાં હું રાજ ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યાર. કારણ કે આપણું શ્રી બાયોલોજી ક્લાસીસ હવે કન્વર્ટ થઈ ગયું છે શ્રી એક્સલન્સ એકેડમીમાં. રીઝન્સ તો તમને બધાને ખબર જ છે કે કેમ થયું છે. ઓકે જી, બહુ સરસ. તો આજનું જે આપણું લેક્ચર છે ધોરણ 11 નું, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શેની વાત થઈ ગઈ હતી? આઈ થિંક આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, આપણે વાત કરી હતી કોષ દિવાલ. ઠીક છે, કોષ દિવાલ વિશે આપણે બધું શીખી ગયા, એના કાર્યોને એના વિશે શીખી ગયા હતા. તો આજનો જે આપણો ટોપિક છે એ છે બેસિકલી અંતઃપટલમય તંત્રની રચના. હવે બેટાજી, આ અંતઃપટલમય તંત્ર છે શું? ઓરિજિનલમાં જે અંતઃપટલ તંત્રમાં જેટલી પણ અંગિકાઓ આવેલી છે કોષમાં, એ બધાના કાર્ય એકબીજા સાથે શું હોય છે? સંકળાયેલા હોય છે. શું ભાઈ? એ બધાના કાર્ય એકબીજા સાથે શું હોય છે ભાઈ? સંકળાયેલા હોય છે. કઈ રીતે? એક એક્ઝામ્પલ આપું, જુઓ, સમજવાનો ટ્રાય કરજો. સમજો કે તમે શું કરો છો? શરદી થઈ હોય, તાવ આવ્યો હોય, તો તમે ડોક્ટર પાસે જાઓ છો, બરાબર? ડોક્ટરનું કામ શું છે? ડોક્ટરનું કામ એ છે કે તમને શું થયું છે એનું એ ચેકઅપ કરશે. ઓકે, એના પછી એ તમને દવા લખી આપશે. હવે એ દવા લઈને તમે મેડિકલ શોપ ઉપર જશો તો મેડિકલ વાળો એ તમને દવા આપશે. તો એમ ડોક્ટરનું અને એ મેડિકલ શોપ વાળાનું કાર્ય શું છે ભાઈ? સંલગ્ન છે, એકબીજા સાથે સંકળાયેલું છે. એવી જ રીતે આ અંતઃપટલમય તંત્રનો જેટલી પણ અંગિકાઓનો એમાં સમાવેશ થાય છે, એ દરેક અંગિકાઓના કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા વગર એ કાર્ય નહીં કરી શકે. તો અંતઃપટલમય તંત્રમાં ટોટલી આપણે 4 અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી છે તમારી અંતઃકોષરસ જાળ, એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સેકન્ડ નંબરમાં આવશે તમારી ગોલ્ગી કાય, ગોલ્ગી એપરેટસ, બરાબર. થર્ડ નંબરમાં આવશે તમારી લાઇસોઝોમ, અને એના પછી આવશે તમારી રસધાની. તો આજનો બેટાજી આપણો મેઇન જે ટોપિક છે એ છે અંતઃકોષરસ જાળ, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે જી, ટોપિક શું છે આપણો? અંતઃકોષરસ જાળ, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે જી, હવે જુઓ, થાય છે શું કે સમજો, જે અંતઃકોષરસ જાળ જે ટર્મ છે, શબ્દ છે, એ કોને આપેલો? તો અંતઃકોષરસ જાળ જે શબ્દ છે, જે ટર્મ છે, એ આપણા મહાનુભાવ હતા આપણા પોર્ટર. કોણ હતા ભાઈ? પોર્ટર. શું ભાઈ? પોર્ટરે ટર્મ આપ્યો તો અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કઈ સાલમાં આપ્યો તો? તો સાલ પણ યાદ રાખીશું, ઈસવીસન 1952 53 આસપાસ આપ્યો તો, પણ 52 ને પ્રિફર કરીએ આપણે. ઠીક છે. હવે સૌપ્રથમ એનું અવલોકન કોને કર્યું? અવલોકન કોને કર્યું એટલે એની શોધનો ફાળો કોને જાય છે? ઠીક છે, શોધ કોને કરી? તો શોધમાં પણ જોવા જઈએ તો એ હતા આપણા પોર્ટર સર જ હતા, અને એમના જોડે એક બીજા મહાનુભાવ હતા જેનું નામ હતું થોમ્સન. શું નામ હતું ભાઈ એમનું? થોમ્સન. પોર્ટર અને થોમ્સને સૌપ્રથમ આ અંતઃકોષરસ જાળનું શું કરી દીધી ભાઈ? શોધ કરી, હે ને? અવલોકન કર્યું. સાલ આપણે અહીંયા પણ યાદ રાખીશું, યાદ રહે તો ઈસવીસન 1945. બહુ અગત્યનું છે. ઠીક છે, આટલા સુધી ક્લિયર છો તમે બધા? ઓકે જી, હવે ધ્યાન અહીંયા રાખજો. થાય છે શું કે અંતઃકોષરસ જાળ જે હોય છે એનો અભ્યાસ કઈ રીતે થાય છે? તો સમજો કે કોઈ કોષ છે, અને એ કોષનું એમાં જે કોષ રસ આવેલો છે, બરાબર? શું ભાઈ? એક કોષ છે અને એમાં શું આવેલો છે? કોષ રસ. તો આ કોષ રસીય પ્રદેશનું તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે, શેના વડે ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે શું કરો ભાઈ? અભ્યાસ કરો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે તમે શું કરશો ભાઈ? અભ્યાસ કરશો. તો આ કોષ રસીય પ્રદેશમાં તમને એક સૂક્ષ્મ નલિકાઓનું બનેલું, કેવું ભાઈ? સૂક્ષ્મ નલિકાઓનું બનેલું એક જાળું જોવા મળશે. શું ભાઈ? જ્યારે આ કોષમાં આવેલ કોષ રસીય પ્રદેશમાં તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે એનો અભ્યાસ કરશો ત્યારે તમને એક સૂક્ષ્મ નલિકાઓનું બનેલું એક જાળા જેવું તંત્ર જોવા મળશે, અને એનું નામ છે
અંતઃકોષરસ જાળ. એનું નામ શું છે? અંતઃકોષરસ જાળ. ક્લિયર છો આટલા સુધી? બહુ સરસ. હવે સમજો, અંતઃકોષરસ જાળ હોય છે એ તમારા સમગ્ર કોષને બે પ્રદેશોમાં વિભાજિત કરે છે. ધ્યાનથી સમજો. કઈ રીતે? જુઓ કે સમજો કે આ તમારો એક કોષ છે, આ તમારું કોષ કેન્દ્ર છે. સમજો અહીંયાથી અંતઃકોષરસ જાળ નીકળે છે. સમજો આવી રીતે નીકળે છે. બરાબર છે? ઓકે ઓકે જી, સરસ. હવે જુઓ, આ આખો ભાગ, આ આખો પોર્શન જે થઈ ગયો એ તમારો થઈ ગયો કોષ રસીય પ્રદેશ. બેટા છે આ શું થઈ ગયો? કોષ રસીય પ્રદેશ, હે ને? જેમાં કોષ રસની શું છે ભાઈ? હાજરી છે. ઓકે. હવે એવી જ રીતે આ જે અંતઃકોષરસ જાળ છે એમાં પણ એક પ્રદેશ આવેલો છે કોષ રસીય પ્રદેશનો. તો અંતઃકોષરસ જાળની અંદર જે પ્રદેશ આવેલો છે એને કહેવામાં આવે છે લ્યુમેન. એને શું કહેવામાં આવે છે? લ્યુમેન. લ્યુમેન એટલે અંતઃકોષરસ જાળની અંદરનો વિસ્તાર. શું ભાઈ? લ્યુમેન એટલે અંતઃકોષરસ જાળની અંદરનો વિસ્તાર. ઓકે જી. જે તમારી અંતઃકોષરસ જાળ આવેલી છે, ઓકે, અને એના વચ્ચે સ્પેસ છે, એની અંદર જે વિસ્તાર રહેલો છે એને કહેવામાં આવે છે લ્યુમેન. ઓકે. અને લ્યુમેન નો મીનિંગ થાય છે અંતઃકોષરસ જાળની અંદરનો વિસ્તાર. હવે લ્યુમેન સિવાયનો ભાગ, આ લ્યુમેન સિવાયનો ભાગ એને કહેવામાં આવે છે એક્સ્ટ્રા લ્યુમેન. શું ભાઈ? એક્સ્ટ્રા લ્યુમેન. ઓકે. લ્યુમેન સિવાયનો વધારાનો ભાગ, લ્યુમેન સિવાયનો વધારાનો પ્રદેશ એને કહેવામાં આવે છે એક્સ્ટ્રા લ્યુમેન. તો આ રીતે જે તમારો કોષ હશે તો એ કોષને અંતઃકોષરસ જાળ બે ભાગોમાં વિભાજિત કરી દેશે. એક ભાગ થશે તમારો લ્યુમેન, બીજો ભાગ થશે તમારો એક્સ્ટ્રા લ્યુમેન. જે લ્યુમેન હશે એ અંતઃકોષરસ જાળની અંદરનો વિસ્તાર હશે, જ્યારે એક્સ્ટ્રા લ્યુમેન કોને કહેવાશે? કે એ અંતઃકોષરસ જાળની બહારનો વિસ્તાર. ક્લિયર છો આટલે સુધી? બહુ સરસ મારા ફ્યુચર ડોક્ટર્સ. ઓકે જી. હવે જુઓ, પહેલા તો એ વસ્તુ તમારે એક વસ્તુ સમજવાની છે કે અંતઃકોષરસ જાળ તમને ક્યાં જોવા મળી જશે, કયા કોષોમાં તેનો અભાવ હોય છે, પહેલા એ જોવાનો ટ્રાય કરીએ. જુઓ, મુખ્યત્વે જોવા જઈએ તો અંતઃકોષરસ જાળ જે હોય છે એ તમને વનસ્પતિ અને પ્રાણી બંને કોષોમાં જોવા મળી જશે. શું ભાઈ? વનસ્પતિ કોષમાં પણ જોવા મળી જશે, પ્રાણી કોષમાં પણ તમને જોવા મળી જશે. પરંતુ આ પ્રાણી કોષમાં સમજો, બે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે કે જેમાં એનો શું હોય છે ભાઈ? અભાવ હોય છે. કોનો? અંતઃકોષરસ જાળનો શું હશે ભાઈ? અભાવ હશે. એના બે એક્ઝામ્પલ તમારે અહીંયા યાદ રાખવાના છે. યાર જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે મનુષ્યમાં રહેલા રક્તકણ. પ્રથમ એક્ઝામ્પલ કયું છે? મનુષ્યના રક્તકણ. અને સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ આવશે એ હશે શુક્રકોષ. શું ભાઈ? શુક્રકોષ. આ બંનેમાં જે અંતઃકોષરસ જાળ હોય છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય છે યાર, એનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. કેમ અભાવ જોવા મળે છે? સમજો, રક્તકણ છે. હવે રક્તકણ જે છે તમારું એ બેસિકલી તમારા રુધિરમાં આવેલું હોય છે, તમારા બ્લડ સેલ્સમાં આવેલું હોય છે, મીન્સ કે બ્લડમાં આવેલું હોય છે. ઓકે. હવે બ્લડ જે હોય છે, જે રુધિર હોય છે, એનું કાર્ય શું હોય છે? તો કે ભાઈ રુધિર છે એ શરીરમાં વહનનું કાર્ય કરે છે, જોડે જોડે વાયુની આપલે કરવાનું કામ કરે છે. કયા વાયુ હોઈ શકે? ઓક્સિજન અને CO2 ની આપલે કરવાનું કામ કરી શકે છે, બહારથી અંદર અને અંદરથી બહાર, એવી રીતે આપલે કરશે. હવે એ જે રક્તકણ હોય છે એ રક્તકણમાં મુખ્ય ઘટક તરીકે તમારું હિમોગ્લોબિન આવેલું હોય છે. અને જો તમારે વધારે વાયુનું વહન એટલે કે વધારે વાયુની આપ-લે કરાવી હોય તો એ હિમોગ્લોબિનની રક્તકણમાં હાજરી હોવી બહુ જરૂરી છે, બહુ કમ્પલસરી, વિપુલ માત્રામાં એની હાજરી હોવી જોઈએ. હવે સમજો કે આ એક રક્તકણ છે, બરાબર. હવે રક્તકણમાં જે હિમોગ્લોબિનની હાજરી હોવી જોઈએ એની જગ્યાએ અહીંયા અંતઃકોષરસ જાળ આવી ગઈ. અંતઃકોષરસ જાળ 2-3 આવી ગઈ તો શું કરશે ભાઈ? એ શું કરે છે? એ વિસ્તારને શું કરે છે? જગ્યા રોકી દે છે. પરિણામે જેટલું હિમોગ્લોબિન આવવું જોઈએ એટલું તેમાં સમાઈ શકશે નહીં. પરિણામે શું થશે? પરિણામે વાયુની આપણે જેટલી થવી જોઈએ એટલી થઈ શકશે નહીં.
તો આવું ન થાય એના માટે રક્તકણમાં જે પુખ્ત રક્તકણ હશે, સમજો પાછા કેવા પરિપક્વ પુખ્ત રક્તકણ, એમાં અંતઃકોષરસ જાળનો તમને શું જોવા મળશે ભાઈ? અભાવ જોવા મળી જશે. ક્લિયર છે? બહુ સરસ યાર. હવે જુઓ, ધ્યાન અહીંયા રાખજો. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ ને આપણે સમજીએ. શુક્રકોષ જે હોય છે, જે શુક્રકોષ હોય છે એને એક લાંબી મુસાફરી નક્કી કરવાની હોય છે. કેમ લાંબી મુસાફરી બેટાજી? કારણ કે એને અંડકોષ સુધી પહોંચવાનું હોય છે. સમજો, જે તમારો શુક્રકોષ હશે એને આ અંડકોષ સુધી ભાઈ પહોંચવાનું હોય છે, અને એ જે રસ્તો છે એ મુસાફરી બહુ જ લાંબી છે. હવે બહુ લાંબી મુસાફરી તમે કરતા હોય તો તમારે શેની જરૂરિયાત પડે ભાઈ? શક્તિની જરૂરિયાત પડે. ધારો કે તમે કારમાં મુસાફરી કરો છો તો એ કારમાં તમે શક્તિ સ્વરૂપે શું વાપરશો? હે, પેટ્રોલ વાપરશો, હે ને, ડીઝલ વાપરશો, કે તો ગેસ કીટ વાળી ગાડી હશે તો સીએનજી પુરાવશો. એવી રીતે તો આ ભાઈ છે એને લાંબી મુસાફરી કરી અને અંડકોષ સુધી પહોંચવાનું છે, તો એને પણ વધારે માત્રામાં બેટા જે શેની જરૂરિયાત પડશે? એને વધારે માત્રામાં શક્તિની જરૂરિયાત પડશે. તો એ શક્તિ કોણ આપશે? તો તમને અને મને બંનેને ખબર છે કે શક્તિ આપવાનું કામ કોણ કરે છે ભાઈ? કણાભ સૂત્ર. કોણ કરે છે ભાઈ? કણાભ સૂત્ર. અને કણાભ સૂત્ર જે હશે એ એટીપી ના સ્વરૂપમાં શું આપે છે ભાઈ? ઉર્જા પ્રોવાઈડ કરે છે. કોને? આ શુક્રકોષને ત્યાં સુધી પહોંચવામાં ઉર્જા પ્રોવાઈડ કરે છે. હવે સમજો કે આ શુક્રકોષમાં ભગવાને અંતઃકોષરસ જાળને ઘુસાડી દીધી હોત તો શું થાત? કે કણાભ સૂત્રની જે સંખ્યા એ ઘટી જાય. પરિણામે શું થાય કે હજી તો શુક્રકોષ અમુક અંતરે પહોંચ્યો હશે અને ત્યાં સ્થગિત થઈ જશે. કેમ? કારણ કે શક્તિ હવે મળી નહીં શકે. જેટલું કણાભ સૂત્રમાં જેટલી શક્તિનું પ્રોડક્શન થયું હતું એ બધી વપરાઈ ગઈ. એટલે શુક્રકોષમાં પણ વિપુલ પ્રમાણમાં શું જોઈએ ભાઈ? કણાભ સૂત્રની જરૂર પડે, કારણ કે એને છેક અંડકોષ સુધી પહોંચવાનું છે. ક્લિયર થાય છે? એટલા માટે તમારા શુક્રકોષમાં પણ અંતઃકોષરસ જાળનું શું જોવા મળે છે ભાઈ? તમને અભાવ જોવા મળે છે. એમાં પણ તમને અંતઃકોષરસ જાળની ગેરહાજરી જોવા મળી જશે. તો આટલા સુધી ક્લિયર છો? પહેલા આટલા સુધી ક્લિયર છો? બહુ સરસ યાર. ઓકે જી. તો આ વસ્તુ બેઝિક થઈ ગઈ, તમારી એક બેઝિક ઇન્ટ્રો થઈ ગયો. ઓકે જી. તો હવે થોડું ડિટેલમાં આપણે શરૂઆત કરીએ ભણવાની, કઈ રીતે થાય છે અને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ જરા, ધ્યાન અહીંયા રાખજો. સિમ્પલ છે, હમણાં જ આવી જશે. એકદમ સિમ્પલ છે. ઓકે જી. બસ ખાલી તમારું કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન એ મારી સમક્ષ હોવું જોઈએ, બોર્ડ પર હોવું જોઈએ. ઠીક છે જી? કારણ કે તમે મારા ફ્યુચર ડોક્ટર્સ છો યાર. હવે સમજો થાય છે શું? જુઓ તો જુઓ, અંતઃકોષરસ જાળની રચના જે હોય છે, બરાબર, તો એના બંધારણીય ઘટકો કયા કયા હોય છે એના વિશે હવે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. કે જે તમારી અંતઃકોષરસ જાળ આવેલી હોય છે એમના મુખ્ય બંધારણ ઘટકો કેટલા છે? તો કે ભાઈ 3 છે. કયા? તો ફર્સ્ટ નંબરમાં આવી જશે સિસ્ટર્ની, સેકન્ડ નંબરમાં આવી જશે તમારી પુટિકાઓ, અને થર્ડ નંબરમાં આવી જશે તમારી નલિકાઓ. શેનું બનેલું હોય છે ભાઈ અંતઃકોષરસ જાળ? મુખ્યત્વે તો કે ભાઈ સિસ્ટર્ની, પુટિકાઓ અને નલિકાઓ. હવે તમે મને કહેશો સર તમે આના વિશે અમને માહિતી આપો, તો આપી દઈએ ને. ક્યાં છે? તો ધ્યાન અહીંયા રાખો. જુઓ, જે પહેલો પ્રકાર છે બંધારણીય ઘટક એ આવી જશે તમારું સિસ્ટર્ની, સેકન્ડ નંબરમાં આવી જશે તમારી પુટિકાઓ, અને થર્ડ નંબરમાં આવી જશે તમારી નલિકાઓ. શું આવી જશે ભાઈ? નલિકાઓ. હવે એક એક રચનાને હું તમને સમજાવું, તમે ધ્યાનથી અહીંયા સમજતા રહેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આ જે સિસ્ટરની જે છે કેવી રચના છે? તો કે ભાઈ લાંબી છે, ચપટી છે, બિંબ જેવી છે. કેવી છે ભાઈ? લખો અહીંયા મારી જોડે. જુઓ, લાંબી છે, ચપટી છે, બિંબ જેવી છે. ઓકે. કેવી હોય છે? અશાખિત છે, એટલે એમાં શાખાઓ ઉત્પન્ન થતી નથી, એટલે ફાટા પડતા નથી. ઓકે જી. આગળ જોવા જઈએ તો એની સપાટી જે હોય છે, સપાટી પર શું ગેરહાજર હશે ભાઈ? રિબોસોમ્સ. સોરી, ગેરહાજર નહીં, એમાં સપાટી પર રિબોસોમ શું હશે ભાઈ? હાજર હોય છે. ઓકે, આ વસ્તુ મેઇન પોઈન્ટ છે. આ વસ્તુ યાદ રાખજો કે સિસ્ટમની સપાટી પર જે રિબોસોમ્સ હોય છે એ શું હોય છે ભાઈ? હાજર હોય છે. આ એક મેઇન તફાવત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે
કે સિસ્ટર રિંગની સપાટી પર રિબોઝોમ શું હોય છે ભાઈ હાજર હોય છે. ફરીથી એકવાર રિપીટેશન કરીએ. જુઓ સિસ્ટર રિંગ તો લાંબી છે, ચપટી છે, બિંબ જેવી હોય છે, બરાબર છે. પછી આપણે શું જોયું કે એ અશાખિત રચના છે, શાખાઓ એમાં ઉત્પન્ન થતી નથી, એની સપાટી એટલે એના સરફેસ ઉપર રિબોઝોમ્સ આવેલા હશે, બરાબર છે. હવે કેવી હોય છે કે ભાઈ થપ્પીમાં ગોઠવાયેલી હોય છે, હે ને? થપ્પીમાં શું હોય છે ભાઈ ગોઠવાયેલી હોય છે. એનો વ્યાસ કેટલો હશે તો યાદ રાખજો, એનો વ્યાસ જે હોય છે એ હોય છે 400 થી 500 આર્મસ્ટ્રોંગ જેટલો વ્યાસ ધરાવે છે. કેટલો? 400 થી 500 આર્મસ્ટ્રોંગ જેટલો વ્યાસ ધરાવે છે. હવે એની રચના તમે જુઓ, એની ફિગર તમે જુઓ, જરા ધ્યાન આપો, અહીંયા તમને આઈડિયા આવી જશે. જુઓ તો આવી રીતની રચના તમને જોવા મળી જશે. જો તો જરા આવી રચના તમને જોવા મળી જશે, બરાબર. આ થઈ ગઈ તમારી સિસ્ટર રિંગની રચના. જુઓ થપ્પીમાં ગોઠવાયેલી છે, લાંબી છે, અને એની સપાટી પર તમને રિબોઝોમ્સની શું જોવા મળશે ભાઈ હાજરી જોવા મળી જશે. શેની હાજરી જોવા મળશે ભાઈ? રિબોઝોમ્સની હાજરી એની સપાટી પર તમને જોવા મળી જશે. તો આ થઈ ગઈ તમારી સિસ્ટર. ક્લિયર છે? એના પછી આવશે તમારી પુટિકા. હવે પુટિકા બેસિકલી છે શું? પુટિકા જે હોય છે એક તો ગોળાકાર હોઈ શકે, કાં તો તે અંડાકાર હોઈ શકે. કેવી હોઈ શકે ભાઈ? ગોળાકાર હોઈ શકે, કાં તો તે અંડાકાર હોઈ શકે. હવે આ પુટિકા ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પુટિકાઓ જે હોય છે એ બેસિકલી તમારી સિસ્ટમની અને તમારી નલિકાઓમાંથી ઉત્પન્ન થતી રચના છે. યાદ રાખજો, પુટિકાઓ જે હોય છે એ સિસ્ટમની અને નલિકામાંથી ઉત્પન્ન થતી શું છે? રચના છે. એને કહેવામાં આવે છે પુટિકા, જે ગોળાકાર હોય છે અથવા તો કેવી હોય છે ભાઈ? અંડાકાર હોય છે. હવે બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે એનો જે વ્યાસ હોય છે, એનો જે વ્યાસ હોય છે એ હોય છે 250 થી 5000 આર્મસ્ટ્રોંગ જેટલો. કેટલો હોય છે ભાઈ વ્યાસ? વ્યાસ કેટલો હોય છે? એનો વ્યાસ હોય છે 250 થી 5000 આર્મસ્ટ્રોંગ જેટલો. એ શું ધરાવે છે ભાઈ? વ્યાસ ધરાવે છે. તો આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે, અગત્યની છે. ઓકે, હવે વાત આવી છે નલિકાઓની. વાત શેની આવી છે? નલિકાઓની. તો જે સિસ્ટમની છે એનું એકદમ ઓપોઝિટ છે તમારી નલિકાઓ. જુઓ તો તમારી સિસ્ટમની લાંબી હતી તો નલિકાઓ ટૂંકી હશે. ઓકે જી. પછી શું કહે છે કે ચપટી હતી, બિંબ જેવી હતી, બરાબર. એના પછી અશાખિત હતી એ રચના. અશાખિત હતી તો આ શાખિત હોય છે. ઓકે, કેવી હોય છે ભાઈ? શાખિત હોય છે. એમાં શાખાઓ તમને જોવા મળી જશે. હમણાં ફિગર ડ્રો કરીએ એટલે ખબર પડી જશે. એની સપાટી જે હોય છે, એની સપાટી પર રિબોઝોમ્સ ગેરહાજર હોય છે. શું? એની સપાટી જે હશે, એની સપાટી પર રિબોઝોમ્સ જે હોય છે, રિબોઝોમ્સ શું હોય છે ભાઈ? ગેરહાજર હોય છે. ઓકે જી. એની સપાટી પર રિબોઝોમ્સ શું હોય છે ભાઈ? ગેરહાજર હોય છે, બરાબર છે. દેખાવમાં તમે જુઓ તો કેવી લાગશે તમને? દેખાવમાં કંઈક આવી જોવા મળશે. જુઓ નલિકાઓ છે ને, એટલે એને આવી રીતે દર્શાવી શકાય. જુઓ જરા, જોવા એની રચના. અહીંયા ધ્યાન આપો ફિગરમાં. આવી રચના ડ્રો કરી શકો. એક બીજી ફિગર હું અહીંયા ડ્રો કરું. ચલો જુઓ જરા, જુઓ તો કઈ રીતે થાય છે. જુઓ જરા કઈ રીતે થશે. અહીંયા ડ્રો કરું. ચલો ને, અહીંયા ફરીથી અહીંયા ડ્રો કરીએ. ચલો બીજી રચના એક ડ્રો કરીએ. જુઓ, ની શાખાઓ ઉત્પન્ન થઈ રહી છે. અને પેલી એક રચના મેં આવી તમને બતાવી. તો આ થઈ ગઈ બે રચનાઓ, હે ને? જોયું તમે? શાખાઓ એમાં ઉત્પન્ન થાય છે તો આ વસ્તુ થશે. હવે આનો વ્યાસ કેટલો હશે? તો આનો વ્યાસ જે હશે એ હશે 500 આર્મસ્ટ્રોંગ થી 500 થી કેટલો હશે ભાઈ? જોવા દો મને જરા. હા, 500 થી 1000 આર્મસ્ટ્રોંગ એનો વ્યાસ હોય છે. કેટલો હોય છે? 500 થી 1000 આર્મસ્ટ્રોંગ એ વ્યાસ ધરાવે છે. ક્લિયર છો આટલા સુધી? ક્લિયર છો? ફરીથી હું રિવાઇઝ કરાવી દઉં છું એકવાર. જે નલિકાઓ હોય છે ટૂંકી હોય છે ભાઈ, શાખિત હોય છે, એટલે એમાં શાખાઓ તમને જોવા મળી જશે. જુઓ જરા, સપાટી પર, એની સપાટી પર રિબોઝોમ શું હશે ભાઈ? ગેરહાજર છે. જે વ્યાસ હોય છે એ 500 થી 1000 આર્મસ્ટ્રોંગ જેટલો હોય છે. આ જે માહિતી છે વ્યાસ વાળી એક્સ્ટ્રા માહિતી છે,
એમ્સ લેવલે પૂછાય છે એટલા માટે મેં અહીંયા લખેલી છે. અમુક વાર ક્વેશ્ચન આવી જાય તો આપણે યાદ રાખીશું યાર. બહુ સિમ્પલ માહિતી છે. ઓકે, તો આ થઈ ગઈ એની રચનાઓ અને બંધારણ વિશેની વાત. હવે આપણે વાત કરીએ કે અંતઃકોષરસ જાળના કેટલા પ્રકાર જોવા મળે છે. તો ચલો એને સમજવાનો ટ્રાય કરીએ. હા, તો જો ધ્યાન અહીંયા રાખો છો. હવે આપણે અંતઃકોષરસ જાળના કેટલા પ્રકાર છે એના વિશે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. જુઓ તો જરા કઈ રીતે. ધ્યાન અહીંયા રાખો યાર, બહુ ઈઝી છે, આ પણ આવડી જશે. આપણે દરેક જગ્યાએથી ક્વેશ્ચન્સ, થિયરી ને રિલેટેડ બધું જ મટીરીયલ આપણે કન્સેપ્ટ ક્લિયર કરીને છે ને ભણવાનું છે. બરાબર. જુઓ અહીંયા મેં એક આકૃતિ, એક ફિગર અહીંયા ડ્રો કરેલી છે, તમે એને જોઈ શકો છો. આ જે ભાગ છે તમારો, એ છે તમારો કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રનો ભાગ છે. આ જે ભાગ છે તમારું કોષ કેન્દ્ર પટલ છે. કોષ કેન્દ્ર શું છે ભાઈ? પટલ છે. આ બધો ભાગ જે છે તમારો, એટલે કે તમે આ વિસ્તારને લઈ લો. આ વિસ્તાર જે છે તમારી, એ છે તમારી અંતઃકોષરસ જાળ. પણ કેવી અંતઃકોષરસ જાળ? તો કે ભાઈ ખરબચડી અંતઃકોષરસ જાળ. હું કહું છું કઈ રીતે એને ખરબચડી કરી. બરાબર છે. આ જે છે એ છે લીસી અંતઃકોષરસ જાળ. ઓકે, આ બધો તમારો કોષ રસીય પ્રદેશ આવેલો છે. બરાબર. આ તમારો શું આવેલો છે ભાઈ? કોષ રસીય પ્રદેશ એટલે કોષરસ પ્રદેશ. હવે મેં તમને પહેલા પણ આગળ કહ્યું હતું કે અંતઃકોષરસ જાળની અંદર જે ભાગ આવેલો હશે એને કહેવામાં આવશે લ્યુમેન. શું કહેવામાં આવશે ભાઈ? લ્યુમેન. અને એના સિવાયનો બહારનો ભાગ જેને તમે કહી શકશો એક્સ્ટ્રા લ્યુમેન. શું કહેશો એને? એક્સ્ટ્રા લ્યુમેન. યાદ હોવું જોઈએ યાર. ઓકે જી, બહુ સરસ. હવે રિબોસોમ્સની હાજરી સમજો મારી વાતને ધ્યાનથી. અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ્સની હાજરીને આધારે તેના મુખ્યત્વે બે પ્રકારો પડે છે. સમજો. કોની હાજરી ભાઈ? રિબોસોમ્સની હાજરી. કોના પર? અંતઃકોષરસ જાળની સપાટી પર. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ્સની હાજરી ને આધારે એના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજો પ્રકાર છે લીસી અંતઃકોષરસ જાળ. હવે ધ્યાન અહીંયા રાખો. ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે શું? એવી અંતઃકોષરસ જાળ જેના બંધારણમાં, જેની સપાટી ઉપર રિબોસોમ શું હશે ભાઈ? હાજર હશે. રિબોસોમ્સ જેની સપાટી પર શું હોય? હાજર હોય. જે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ શું હોય ભાઈ? હાજર હોય, એને કહેવામાં આવે છે ખરબચડી અંતઃકોષરસ જાળ. અને જે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ શું હોય ભાઈ? રિબોસોમ્સ શું હોય? ગેરહાજર હોય. શું હોય ભાઈ? ગેરહાજર હોય. ગેરહાજર હોય તો એને કહેવામાં આવશે લીસી અંતઃકોષરસ જાળ. આ વસ્તુ યાદ રાખી લેજો. ઓકે જી. અહીંયા જુઓ તો તમે આ અંતઃકોષરસ જાળ જુઓ, દેખો. આ જે અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર તમને કોઈ પણ પ્રકારના રિબોસોમ્સની હાજરી જોવા નહીં મળે બેટા જી. એટલા માટે આપણે એને કહીશું લીસી અંતઃકોષરસ જાળ. જ્યારે આ બીજી અંતઃકોષરસ જાળ જુઓ, એની સપાટી પર તમને રિબોસોમ્સની હાજરી જોવા મળી જશે, તો એટલા માટે આપણે એને કહીશું ખરબચડી અંતઃકોષરસ જાળ. હવે સમજો, જે રિબોસોમ્સ છે, ઓકે જી, આ જે રિબોસોમ્સ છે એ ઓરિજિનલમાં શું છે? એક પ્રકારની કણિકા છે. રિબોસોમ શું છે? એક પ્રકારની કણિકા છે. હવે સમજી લો કે આ એક અંતઃકોષરસ જાળ છે અને એ અંતઃકોષરસ જાળ ઉપર રિબોસોમ્સ હાજર છે. આ અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ શું છે ભાઈ? હાજર છે. તો રિબોસોમ્સ હાજર હોય તો એને તમે કહો છો ખરબચડી અંતઃકોષરસ જાળ. હવે રિબોસોમ શું છે? તો રિબોસોમ એ કણિકા છે. હવે આ સપાટી પર કણિકા હાજર છે તો તમે મને કહેશો હા સર, તો એનું બીજું નામ પણ છે. જુઓ, ખરબચડી અંતઃકોષરસ જાળનું બીજું નામ તમે શું કહેશો? બીજું નામ તમે કહેશો કણિકામય. કણિકામય
અંતઃકોષરસ જાળ. શું કહેશો ભાઈ? કણિકામય અંતઃકોષરસ જાળ. કેમ? કારણ કે આ અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ્સ ની શું છે? હાજરી છે. અને રિબોસોમ્સ એ એક પ્રકારની શું છે ભાઈ? કણિકા છે. એટલા માટે ક્લિયર છો બેટાજી? બહુ સરસ યાર. હવે એવી જ રીતે બીજી વસ્તુ વિચારો જરા. જે લીસી અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર રિબોસોમ શું છે ભાઈ? ગેરહાજર છે. રિબોસોમ્સ ને આપણે શું કીધું? કણિકા. હવે એની સપાટી પર કણિકા ગેરહાજર, એટલે એનું નામ થઈ જશે, લીસી નું નામ થઈ જશે, અહીંયા લખું છું, કણિકા વિહીન. શું ભાઈ? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. ધ્યાન અહીંયા રાખજો, આની સપાટી પર રિબોસોમ્સ નામની કણિકાઓ ગેરહાજર છે, એટલા માટે એનું નામ પડી ગયું કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તો આ બે નામ તમારે યાદ રાખવાના છે. કણિકાને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેન્યુલ, એટલે જે કણિકામય અંતઃકોષરસ જાળ હશે એને કહેવાશે ગ્રેન્યુલેટેડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને જે કણિકા વિહીન હશે એને કહેવાશે એગ્રેન્યુલેટેડ ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો ક્લિયર છો આટલા સુધી? બહુ સરસ યાર. આવી જ રીતે એનર્જેટિક દરેક લેક્ચરમાં તમારે રહેવાનું છે, અને જોડે જોડે નોટ્સ બનાવતા રહેવાનું છે યાર. NCERT ને રીડ કરતા રહેવાનું છે. હવે આપણે થોડું આગળ શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ એક બેઝિક વસ્તુ તમે શીખી ગયા, કણિકામય અને કણિકા વિહીન વાળી જે મારે તમને સમજાવવાની હતી એ તમે અહીંયા શીખી ગયા. હવે એક એક વસ્તુને અહીંયાથી ઉઠાવીએ. ચલો, હવે પહેલી વસ્તુ આપણે ઉઠાવીએ, ભાગ 1 ઉઠાવીએ. ચલો, ભાગ 1 શું છે ભાઈ? કે ભાઈ ખરબચડી ER લખી દઉં ને, અંતઃકોષરસ જાળ, હે ને? ટૂંકમાં ER લખી દઈએ આપણે. ચલો, હવે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એ કેવી હશે ભાઈ? તો તમને ખબર છે કે તમે કહેશો સર આ અંતઃકોષરસ જાળ હશે, અને સર એની જે સપાટી હશે એના ઉપર સર રિબોસોમ્સ હાજર હશે. શું હાજર છે ભાઈ? રિબોસોમ્સ શું હશે ભાઈ? હાજર હશે. પરિણામે આ રચનાને તમે ખરબચડી અંતઃકોષરસ જાળ કહો છો. હવે અહીંયા એક વસ્તુ સમજવાનું છે. તમને મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થવો જોઈએ બેટાજી. મારા સ્ટુડન્ટ છો તમે, ઇમેજિનેશન કરો કે કોઈ વસ્તુને તમારે ચિપકાવી હોય તો તમારે ગુંદરની જરૂર પડે, હે ને? કોઈ વસ્તુ હોય અને તમારે ચિપકાવી હોય તો તમારે શેની જરૂર પડશે ભાઈ? ગુંદરની જરૂર પડશે. હવે અહીંયા સમજો, અંતઃકોષરસ જાળની જે સપાટી છે એના પર રિબોસોમ્સ ચોંટેલા હોય છે. શું હોય છે ભાઈ? ચોંટેલા હોય છે. ઓકે, તો એ કયા પદાર્થના લીધે ચોંટેલા હોય છે? એવું તો શું વસ્તુ હોય છે જેના લીધે આ અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ્સ ચોંટી જાય છે? તો યાદ રાખજો કે એક પ્રકારનું શું હોય છે ભાઈ? ગ્લાયકોપ્રોટીન હોય છે. શું હોય છે ભાઈ? એક ગ્લાયકોપ્રોટીન હોય છે. શું હોય છે ભાઈ? ગ્લાયકોપ્રોટીન હોય છે બેટાજી. અને એ ગ્લાયકોપ્રોટીન પાછા બે પ્રકારના હોય છે. એક હોય છે રિબોફોરિન 1, બોલો તો મારા જોડે જરા, રિબોફોરિન 1, અને બીજું હશે એનું નામ હશે રિબોફોરિન 2. બોલતા રહો મારા જોડે યાર. બહુ સરસ. રિબોફોરિન 1 અને રિબોફોરિન 2 આ બે પ્રકારના ગ્લાયકોપ્રોટીન હશે જે આ તમારી ખરબચડી અંતઃકોષરસ જાળ હશે એની સપાટી પર હાજર હશે. બરાબર. હવે થશે શું કે સમજો, તમારો હવે આ વાત કરી રહ્યા છીએ આપણે અહીંયા સુકોષ કેન્દ્રી સજીવોમાં, હે ને? આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ સુકોષ કેન્દ્રી સજીવોમાં. તો સુકોષ કેન્દ્રી સજીવોમાં જે રિબોસોમ હોય છે એ કેટલા પ્રકારના, કેવા પ્રકારના હોય છે ભાઈ? SES પ્રકારના, હે ને? જે સુકોષ કેન્દ્રી સજીવમાં રિબોસોમ્સ હોય છે એ કેવા પ્રકારના હોય છે ભાઈ? SES પ્રકારના રિબોસોમ્સ હોય છે. આ તમને યાદ હશે, મેં આગળ કીધેલું જ હતું, SES. હવે આ રિબોસોમ્સનો જે મોટો ઉપએકમ છે એ હોય છે તમારા 60S નો, જ્યારે નાનો ઉપએકમ હોય છે એ હોય છે તમારા 40S નો. ઓકે, હવે આ રિબોસોમ્સનો મોટો ઉપએકમ, સમજો. હું અહીંયા એક બીજી ફિગર ડ્રો કરું છું તમને સમજાવવા માટે કે આ થઈ ગઈ તમારી અંતઃકોષરસ જાળ. બરાબર. આ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર, આવી રીતે ગ્લાયકોપ્રોટીન આવેલા હશે. રિબોફોરિન 1, રિબોફોરિન 2 આવી રીતે તમને મળી આવશે. તો એ સપાટી ઉપર, એ રિબોફોરિન પર આ જે રિબોસોમ્સનો મોટો ઘટક છે ને બેટાજી, રિબોસોમ્સનો કેવો મોટો ઘટક એટલે 60S વાળો એ જોડાશે. કેવો ઘટક જોડાશે? 60S વાળો. રિબોસોમ્સનો મોટો ઉપએકમ છે એ જોડાશે.
જ્યારે નાનો ઉપએકમ હશે, જ્યારે જે રિબોસોમ્સ નો નાનો ઉપએકમ હશે પેલો 40S વાળો, એ કોના જોડે જોડાશે? તો એ જોડાશે mRNA જોડે. એ કોના જોડે જોડાશે ભાઈ? એ જોડાશે mRNA જોડે. હવે તમને પ્રશ્ન ઉભો થાય, સર આમાં mRNA નું શું કામ આવ્યું? હવે સમજો, રિબોસોમ્સ જે છે, સમજો રિબોસોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ઓકે જી, પ્રોટીન કઈ રીતે બનશે? તો તમારું જે ડીએનએ હશે એમાં એક પ્રક્રિયા થશે જેનું નામ છે પ્રત્યાંકન. ડીએનએ માંથી પ્રત્યાંકન થશે ત્યારે mRNA બનશે, મેસેન્જર આરએનએ. હવે એ ડીએનએ માંથી માહિતી લઈને આવ્યો છે શની? પ્રોટીન બનાવવા માટેની. હવે એ માહિતી, હવે સમજો થાય છે શું કે તમારો જે કોષ હશે, તમારો જે કોષ છે એ કોષમાં અંતઃકોષરસ ઝાડની સપાટી પર આવી રીતે, સમજો અંતઃકોષરસ ઝાડની સપાટી પર આવી રીતે રિબોસોમ્સ નો મોટો ઉપએકમ જોડાયેલો હશે 60S. જ્યારે આ કોષરસીય પ્રદેશમાં 40S નો ઉપએકમ પડેલો હશે. હવે સમજો કે આ 40S નો ઉપએકમ અહીંયા પડે છે કોષરસીય પ્રદેશમાં. હવે પેલો ડીએનએ માંથી પ્રત્યાંકન થયું. ડીએનએ માંથી શું થયું ભાઈ? પ્રત્યાંકન થયું. પ્રત્યાંકનને બદલે બન્યું mRNA. શું બન્યું ભાઈ? mRNA નો ટુકડો બન્યો. તો હવે આ mRNA નો ટુકડો પહેલા આ 40S જોડે જોડાઈ અને એક સંકુલ બનાવી દેશે આવી રીતે. જુઓ જરા કેવું સંકુલ બનશે. એક એક વસ્તુ આપણે અહીંયા સમજીશું. આવું એક સંકુલ બનાવી દેશે. હવે આ શું કરશે? આ મોટો ઉપએકમ જે છે એ ગ્લાયકોપ્રોટીન છે, રિબોફોરિન 1 અને રિબોફોરિન 2, એની લીધે એ અંતઃકોષરસ ઝાડ જોડે જોડાયેલો છે. હવે આ વસ્તુ અહીંયા જશે. આ વસ્તુ શું થશે ભાઈ? અહીંયા જશે. અહીંયા જશે એટલે આ આવી રીતે જોડાઈ જશે. જુઓ તો જરા કઈ રીતે જોડાય છે. જુઓ, ક્લિયર? ખબર પડી ગઈ? તો પરીક્ષામાં એવી રીતે પ્રશ્ન, હવે આ વસ્તુ જોડાઈ ગઈ, આ બંને જોડાઈ ગયા તો આખો રિબોસોમ અહીંયા સંકુલ બની ગયું રિબોસોમ્સ નું. હવે રિબોસોમ બનાવ એટલે રિબોસોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ માટે જે માહિતી જોઈતી હતી એ માહિતી mRNA લઈને આવી ગયો. એનો મીનિંગ શું થયો કે રિબોસોમ હવે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય શું કરી દેશે ભાઈ? શરૂ કરી દેશે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ એ પ્રોટીન સંશ્લેષણમાં શું કરે છે ભાઈ? મદદ કરે છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ પ્રોટીન સંશ્લેષણ નથી કરતી. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય હંમેશા રિબોસોમ્સનું હશે. મદદ કેમ કરે છે? કારણ કે જુઓ રિબોસોમ્સ ક્યાં જોડાયેલો છે? તો તમે કહેશો સર રિબોસોમ્સ એ અંતઃકોષરસ ઝાડની સપાટી પર જોડાયેલો છે. તો આ વસ્તુ ક્લિયર થાય છે? કન્સેપ્ટ ખબર પડે છે તમને? હું ફરીથી કહી દઉં છું, એકવાર ફરીથી તમને સમજાવી દઉં છું કે જે ખરબચડી ER હોય છે એટલે તમારી ખરબચડી અંતઃકોષરસ ઝાડ હોય છે, બરાબર? એની સપાટી ઉપર રિબોસોમ્સ હાજર હોય છે. હવે એ રિબોસોમ્સ કઈ રીતે એની સપાટી ઉપર જોડાયેલા હોય? તો ગ્લાયકોપ્રોટીન હોય છે બે પ્રકારના, એક હોય છે રિબોફોરિન 1, બીજો હોય છે રિબોફોરિન 2. તો આ બંને પ્રકારના ગ્લાયકોફોરિનના આધારે એ સપાટી ઉપર જોડાઈ શકે છે. હવે રિબોસોમ્સનો જે મોટો ઉપએકમ હોય છે એ તમારા ગ્લાયકોપ્રોટીન સાથે જોડાય છે, જ્યારે રિબોસોમ્સનો નાનો ઉપએકમ હોય છે એ તમારા mRNA સાથે જોડાવે છે. પરિણામે રિબોસોમ્સ આગળ પ્રોટીન સંશ્લેષણનું શું કરશે ભાઈ? કાર્ય કરે છે. આટલા સુધી ક્લિયર છો? આટલા સુધી ક્લિયર છો? પછી તમે જોવા જશો તો સમગ્ર કોષમાં 2/3 જેટલા ભાગમાં તમે જોવા જશો તો તમને ખરબચડી અંતઃકોષરસ ઝાડ જોવા મળી જશે. કેટલી ભાઈ? 2/3 જેટલા ભાગમાં તમે જોવા જશો તો તમને ખરબચડી અંતઃકોષરસ ઝાડ શું મળી જશે ભાઈ? જોવા મળી જશે. તો આ થઈ ગઈ માહિતી ખરબચડી અંતઃકોષરસ ઝાડ વિશે. યાર ફટાફટ સ્નેપશોટ લઈ લો જલ્દી. ચલો બહુ સરસ. હવે આગળ ભણવાનો પ્રયત્ન કરીએ. જુઓ આગળ શું થાય છે. આગળ વાત આવે છે આપણે જુઓ લીસી અંતઃકોષરસ ઝાડ. હા, પણ એક વસ્તુ બીજી યાદ રાખજો કે ખરબચડી અંતઃકોષરસ ઝાડનો મુખ્ય બંધારણીય ઘટક કયો છે? તો ખરબચડી અંતઃકોષરસ ઝાડનો મુખ્ય બંધારણીય ઘટક છે સિસ્ટર્ની. સિસ્ટર્ની કેમ સિસ્ટર્ની સર? તો બેટાજી એટલા માટે કારણ કે મેં તમને કહ્યું હતું કે સિસ્ટર્ની ની સપાટી પર રિબોસોમ્સ હાજર હતા. યાદ કરો, હે ને? અને લાંબી હતી આ રચના કેવી છે? લાંબી છે અને એની સપાટી પર રિબોસોમ્સ હાજર હોય છે. એટલે મુખ્યત્વે ખરબચડી અંતઃકોષરસ ઝાડ શેની બનેલી હોય છે ભાઈ? સિસ્ટર્ની ની બનેલી હોય છે. તો આટલી વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો હવે વાત કરીએ લીસી અંતઃકોષરસ ઝાડને સમજવાની, એટલે કે તમારી કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડને સમજવાની અહીંયા આપણે વાત કરીશું. એને સમજવાનો આપણે શું કરશો ભાઈ? ટ્રાય કરશો. જુઓ જરા કઈ રીતે થાય છે. બીજો ટોપિક તમારો છે લીસી અંતઃકોષરસ ઝાડ. હવે લીસી છે એટલે સમજી શકાય કે એની જે સપાટી છે એના ઉપર કોઈ જ પ્રકારના રિબોસોમની શું હાજરી નહીં હોય. એટલે અહીંયા શું હશે ભાઈ? પહેલો પોઈન્ટ શું થઈ જશે તમારે?
રિબોસોમ જે હોય છે, રિબોસોમ્સ હોય છે એ કેવા છે ભાઈ? ગેરહાજર છે. ઓકે જી. એના પછી તમે જુઓ તો 1/3 ભાગમાં એટલે ભાઈ 1/3 ભાગ તમે લઈ લો તો એમાં તમને લીસી અંતઃકોષરસ જાળ મળી જશે. હવે જે તમારી ખરબચડી અંતઃકોષરસ જાળ હતી એનું એક મુખ્ય કાર્ય હતું એ હતું પ્રોટીન સંશ્લેષણનું. તો આ જે તમારી લીસી અંતઃકોષરસ જાળ છે એ નું એક મુખ્ય કાર્ય છે લિપિડ સંશ્લેષણનું. જે તમારું લિપિડ હશે, જે તમારી ચરબી હશે એના સંશ્લેષણનું મુખ્ય કામ હશે એ કરશે લીસી અંતઃકોષરસ જાળ. હવે એક વસ્તુ સમજવાની છે કે સમજો આ એક સપાટી છે, આ એક સપાટી છે, આ મીન્સ કે આ એક સપાટી આપણે દોરીએ, જુઓ ડ્રો કરી. ચલો હવે સમજો કે અહીંયા હું રિબોસોમ્સ ની હાજરી દર્શાવી દઉં છું. શું દર્શાવું છું? અહીંયા હું રિબોસોમ્સ ની હાજરી હું દર્શાવી દઉં છું. બરાબર. હવે આ ભાગથી રિબોસોમ્સ ગેરહાજર છે, સપાટી પર હાજર જોવા મળતા નથી. હવે જે ભાગ એ રિબોસોમ્સ ની હાજરી ધરાવશે એને તમે કહેશો ખરબચડી અંતઃકોષરસ જાળ. જેમાં હાજરી નહીં હોય એને તમે કહેશો લીસી અંતઃકોષરસ જાળ. બરાબર છે. પરંતુ બેટા છે એક વસ્તુ શીખજો, ખરબચડી અંતઃકોષરસ જાળ જ્યાં પૂરી થાય છે અને લીસી અંતઃકોષરસ જાળ જ્યાં શરૂઆત થાય છે એની વચ્ચે એક ગેપ જોવા મળે છે. આ રીતે એક ગેપ જોવા મળે છે. તો એ ગેપને તમે શું કરશો? તો એને તમે કહેશો TER એટલે ટ્રાન્સમિશન અંતઃકોષરસ જાળ. આ જે ટ્રાન્સમિશન અંતઃકોષરસ જાળ હોય છે એ ખરબચડી અંતઃકોષરસ જાળના અંતમાં અને કે તો તમે કહી શકો કે લીસી અંતઃકોષરસ જાળની શરૂઆતના આગળના તબક્કે તમને જોવા મળી જશે. જુઓ અહીંયા ખરબચડી અંતઃકોષરસ જાળ પૂરી થઈ ગઈ અને આટલેથી તમે જોશો તો અહીંયાથી લીસી અંતઃકોષરસ જાળ શરૂ થાય છે. તો એના વચ્ચે એક ભાગ હોય છે એને કહેવામાં આવે છે TER પ્રદેશ એટલે ટ્રાન્સમિશન અંતઃકોષરસ જાળનો પ્રદેશ. ક્લિયર છો આટલા સુધી? બહુ સરસ. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો, તમારી જે આ ખરબચડી અંતઃકોષરસ જાળ છે, ખરબચડીને હું અહીંયા ઇંગ્લિશમાં લખી દઉં છું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER અને ક્યાં છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ SER. તો આ RER તમને ક્યાં જોવા મળશે? તો તમારું જે ચેતાતંત્ર હોય છે એમાં તમે આગળ ભણશો નિઝલની કણિકાઓ. તમે ભણશો નિઝલની કણિકાઓ, એનો એક પ્રદેશ સાયટોન પ્રદેશ હશે. તો એ સાયટોન પ્રદેશ જે હશે નિઝલની કણિકાઓનો, ત્યાં તમને આ RER જોવા મળી જશે. જ્યારે તમને SER ક્યાં જોવા મળશે? તો SER જે તમારો સ્નાયુ પ્રદેશ હોય છે ને, સ્નાયુ પ્રદેશ, તો સ્નાયુ પ્રદેશમાં મુખ્યત્વે તમને SER જોવા મળી જશે, જે આગળ જતા જેને સાર્કોસોમ તરીકે ઓળખવામાં આવે છે. શું ભાઈ? સાર્કોસોમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. અને આગળ જતા એ કેલ્શિયમના સંગ્રહનું શું કરે છે ભાઈ? કાર્ય પણ કરે છે. એના વિશે આપણે આગળ જોઈશું, રૂપાંતરણો સમજીશું. બરાબર. તો આ થઈ ગઈ તમારી બે પ્રકાર વિશેની માહિતી. તો આજનું લેક્ચર બેટાજી અહીંયા થાય છે સમાપ્ત. ઓકે જી. તો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં ખબર પડી જશે, અને જો ના પડી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે આપણે તમારા ડાઉટ સોલ્વ કરશું. બરાબર છે. બીજી વસ્તુ, વિડિયોને ફેલાવો. બરાબર. અને આગળ આપણે MCQ પણ ધીમે ધીમે સોલ્વ કરાવતા જઈશું. મને યાદ છે ટેસ્ટ પણ આપણે લઈશું. ટેલિગ્રામ પર એક જે ગ્રુપ શેર પણ કરવાનું છે, તો ટૂંક સમયે એની પણ એક લિંક તમને અવેલેબલ થઈ જશે. ઓકે જી. તો ત્યાં સુધી બેટાજી વિડિયો ગમ્યો હોય તો યાર આપણા વિડિયોને લાઈક